એક શહેરમાં એક નાસ્તાની લારી જે બહુ જ ફેમસ હતી, દૂર દૂરથી લોકો ત્યાં નાસ્તો કરવા માટે આવતા. એવામાં એક વ્યક્તિ જે છેલ્લા 3-4 દિવસથી વગર પૈસે એટલે કે પૈસા આપ્યા વગર જ નાસ્તો કરીને ચાલ્યો જતો, અને આ વાત ત્યાંના એક ગ્રાહકે નોંધ લીધી અને ત્યાંના માલિકને કીધું કે શું તમને ખબર નથી કે આ વ્યક્તિ રોજે જ તમને પૈસા આપ્યા વગર નીકળી જાય છે? તો માલિકે પણ કીધું કે ભાઈ મને પણ ખબર છે, જ્યારે મને પહેલી વખત ખબર પડી ત્યારે હું આ વ્યક્તિની પાછળ પાછળ ગયો એટલે કે પીછો કર્યો, અને ખબર પડી કે આ વ્યક્તિ આગળના ટ્રાફિક સિગ્નલે ભીખ માંગે છે, ભિખારી છે. એ જ્યારે મેં એને પહેલી વખત જોયો ત્યારે એ ઈશ્વર પાસે, ભગવાન પાસે એ પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન, આ સામેની નાસ્તાની લારી વાળો જે છે એની કે એટલી બધી ભીડ કરી દો કે હું ચૂપચાપ નાસ્તો કરીને નીકળી શકું, એટલે કે મને થોડું ખાવાનું મફતમાં મળી રહે. આ વાત સાંભળી અને પેલો જે ગ્રાહક દુકાનદારને ફરિયાદ કરતો એ પણ સમજી ગયો કે દર વખતે આપણી જે સફળતા હોય છે એ ખાલી આપણી મહેનત જ નથી હોતી, ક્યારેક કોઈની પ્રાર્થના, કોઈની દુઆ પણ કામ કરે છે. એટલે હંમેશા યાદ રાખજો કે જ્યારે પણ તમે જીવનમાં સફળ થાવ છો, એક મંજિલ હાંસલ કરો છો, તમારા સપનાઓ પૂરા કરો છો, તો એ ખાલી તમારી ખુદની પોતાની મહેનત જ નથી હોતી, તમારા આસપાસ રહેતા તમારા સગાવાલા, તમારા હિતેચ્છુ એ લોકોની દુઆઓ અને પ્રાર્થનાઓ પણ હોય છે. એટલે જ્યારે પણ તમારી સફળતાની ઉજવણી કરો ત્યારે તમારે આસપાસના લોકોને ક્યારેય પણ ભૂલતા નહીં.